સર્ગ 18મો શ્રી રામચંદ્ર અને કૈકેયી. અગાઉ જણાવ્યા પ્રમાણે શ્રી રામચંદ્રએ સર્વે સ્નેહીજનોને અનુયાયીઓને અંતઃપુરની બહાર રાખી ધીમે ધીમે પિતા મહારાજા દશરથના ભવનમાં પ્રવેશ કર્યો તો તેમણે મહારાજાને વિષાદમય હાલતમાં કૈકેયીની પાસે પલંગ પર બેઠેલા જોયા. શોકને લીધે તેમના મુખને નિસ્તેજ બનેલું જોઈ શ્રી રામચંદ્રને આશ્ચર્ય સાથે દુઃખ થયું. પછી તે પિતાજીની પાસે ગયા અને વિનમ્ર ભાવથી તેમના ચરણોમાં અભિવંદન કર્યું. પછી કૈકેયીના ચરણોનું પણ વંદન કર્યું. શ્રી રામચંદ્રને આવેલા જોઈ દીન અવસ્થામાં પડેલા દશરથ રાજા એકવાર હે રામ એમ કહીને અટકી ગયા. તેમનાથી શ્રી રામચંદ્ર સામે જોઈ શકાયું પણ નહીં. કોઈ દિવસ નહીં અને આજના મંગલ દિવસે પોતાના પિતાની ભયંકર માનસિક હાલત જોઈ શ્રી રામચંદ્ર ભયભીત થઈ ગયા. શોક અને સંતાપથી દુર્બળ થઈ ગયેલા દશરથ રાજા અત્યારે વારંવાર દીર્ઘ નિશ્વાસ નાખતા હતા અને જાણે સૂર્યએ રાહુનો ગ્રાસ કરી લીધો હોય તેમ તે નિસ્તેજ જણાતા હતા. એ જોઈ શ્રી રામચંદ્રને આઘાત લાગ્યો કે પિતાજીના આ શોકનું શું કારણ હશે. શોક પામી તે વિચારવા લાગ્યા કે આજે એકાએક એવો તે શો માઠો બનાવ બની ગયો હશે કે પિતાજી રોષે ભરાઈ મારી સામે પણ જોતા નથી કે બોલતા નથી. આવા સંતાપને લીધે શ્રી રામચંદ્રજીનું પ્રસન્ન વદન કરમાઈ ગયું. પછી તેમણે કૈકેયીને પ્રણામ કરીને પૂછ્યું, હે માં, મારાથી કોઈ અપરાધ થયો હોય તેવું મારી જાણમાં નથી, છતાં અજાણપણે મારાથી કોઈ અપરાધ થયો હોય અને તેથી પિતાજી મારા ઉપર નારાજ થયા હોય તો તેનું કારણ કૃપા કરીને મને જણાવો. કદાચ તેમને શારીરિક વ્યાધિ હોય તેથી તેઓ બેચેન બન્યા હોય તેવું તો નથી ને? હે માં, હે માતા, કદાચ તમારાથી કોઈ કારણે કઠોર વચન બોલાઈ ગયું હોય અને તેથી પિતાજી દુઃખી થયા હોય એવું કોઈ કારણ તો નથી ને? હે દેવી, પિતાજીની આવી દશા મારાથી જોઈ શકાતી નથી, માટે તમે મને સાચે સાચું કહો. કૈકેયી તો પોતાના સ્વાર્થ સાધવા ખાતર નિર્લજ્જ અને નફ્ફટ બની હતી. તેથી જરાય સંકોચાયા વિના શ્રી રામચંદ્રને કહેવા લાગી, હે રામ, તારા પિતા કોઈના ઉપર ક્રોધે ભરાયા નથી, તેમ તેમને કોઈ શારીરિક વ્યાધિ પણ નથી, પરંતુ તેમના મનમાં તારા સંબંધિત એક વિચાર ઉદ્ભવ્યો છે, પરંતુ દળને લીધે તે તારી સમક્ષ વ્યક્ત કરી શકતા નથી. તું તેમનો પ્રિય પુત્ર હોવાથી તને અપ્રિય વચન કહેતા તેમની જીભ ઉપડતી નથી. હવે તે વિચાર હું તને કહું છું. અગાઉ તારા પિતાએ દેવાસુર સંગ્રામ વખતે મારા પર પ્રસન્ન થઈને મને 2 વરદાન આપ્યા હતા, પણ તે વખતે મેં બંને વરદાન પેટે કંઈ જ માંગ્યું નહોતું. તેમની પાસે થાપણ તરીકે તે વરદાન રાખ્યા હતા. હવે જ્યારે તે વરદાન પેટે માંગણી કરી ત્યારે તેઓ વચનથી બંધાવા છતાંય પશ્ચાતાપ કરી રહ્યા છે. હે રામચંદ્ર, ધર્મનું મૂળ સત્ય છે. તારા પિતાજી ધર્માત્મા, સત્યવક્તા અને વચનપાલક છે, તે સર્વને વિદિત છે. હવે મહારાજા દશરથ તારા પ્રત્યેના પ્રેમને લીધે સત્ય વચનનો ત્યાગ ન કરે તે તારે જોવાનું છે. તેમના આગળ મેં વરદાન પેટે માંગણી કરી એટલે તે મારા ઉપર ક્રોધે ભરાયા છે. મહારાજા તને જે આજ્ઞા કરે તેને તારે સહર્ષે વધાવી લેવાની છે. હવે હું તને મહારાજાના શોક સંતાપનો વૃત્તાંત કહું છું. તે પૂરું સાંભળ્યા પછી તને યોગ્ય લાગે તે પગલાં ભરજે. કૈકેયીના આ વચન સાંભળી શ્રી રામચંદ્ર બોલી ઉઠ્યા, અહો ધિક્કાર છે મને. હે માતા, મારા માટે આવા વચનો તમારે બોલવા જોઈએ નહીં. તમે મારી પિતૃભક્તિ તો જાણો જ છો. પિતાજીની આજ્ઞા હોય તો ભડભટ્ટી આગમાં કૂદી પડવા તૈયાર છું. કહે તો સમુદ્રમાં જંપલાવું. તેઓ મારા હિતકારી છે, એટલે તેમની આજ્ઞાથી હું સર્વ કાંઈ કરવા તૈયાર છું. માટે પિતાજીની મારા માટે જે આજ્ઞા હોય તે સત્વર જણાવો. સત્યવાદી અને સરળ સ્વભાવના શ્રી રામચંદ્રનું કહેવું સાંભળી કૈકેયી કઠોર વચનો કહેવા લાગી, હે રઘુનંદન, મેં ઘણા સમયથી તારા પિતા પાસે થાપણ તરીકે રાખેલા 2 વરદાનની આજે માંગણી કરી તો તેમણે વચનથી બંધાઈ મારી ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું. તે 2માંથી એક વરદાન પેટે મેં આજે ભરતનો રાજ્ય અભિષેક કરવાની માંગણી કરી છે, અને હે રામ, બીજા વરદાન પેટે તને આજે 14 વર્ષ સુધી દંડ કારણ્યમાં મોકલી દેવાની માંગણી કરી છે. માટે હે નરશ્રેષ્ઠ રામ, જો તું પોતાની તથા તારા પિતાની પ્રતિજ્ઞા વચનને સત્ય કરવા ઈચ્છતો હોય તો તારા પિતાએ મને વચન આપ્યા પ્રમાણે તું 14 વર્ષ સુધી વનમાં નિવાસ કર અને તારા રાજ્ય અભિષેક માટે જે સામગ્રી એકત્ર કરેલી છે તે વડે આજે જ મારા પુત્ર ભરતનો રાજ્ય અભિષેક થાય. હે રામ, તું ભરતનો રાજ્ય અભિષેક થાય તે પહેલાં જ દેહ ઉપર વલ્કલ તથા મસ્તક ઉપર જટા ધારણ કરીને વનમાં જા અને 14 વર્ષ સુધી વનવાસી સ્વરૂપે દંડ કારણ્યમાં નિવાસ કર.
આટલી નાની સરખી બાબતમાં મહારાજા દશરથ મહાદુઃખના સાગરમાં ડૂબી ગયા છે. તેઓ એટલા બધા શોકાતુર થઈ ગયા છે કે તેમણે જ તને બોલાવ્યા છતાંય તારા સામે જોઈ શકતા નથી. માટે હે રામ, તું તો ગુણોનો ભંડાર છે, તો તારા પિતાજીની આ આજ્ઞાનું પાલન કરીને તેમના સત્ય, ધર્મ અને વચનનું તું રક્ષણ કર. તો જ તેઓ આ મહાસંકટમાંથી ઉગરી શકશે. દુષ્ટ કૈકેયીએ આ કઠોર વચનમાં જે કહેવાનું હતું તે બધું જ સાફ સાફ કહી દીધું. પરંતુ તે સાંભળીને સુજ્ઞ રામચંદ્રના હૃદયમાં જરા પણ શોક કે ખેદ થયો નહીં. પરંતુ કૈકેયીના વચનને સાંભળીને ધર્માત્મા દશરથ રાજા ભવિષ્યમાં થનાર શ્રી રામચંદ્રના વિયોગના દુઃખથી ઘણો જ કલેશ પામ્યા. તેમની વ્યથાનો પાર રહ્યો નહીં. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના અયોધ્યાકાંડમાં 18મો સર્ગ સંપૂર્ણ.